રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં પૂર્વ રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે। આજ રોજ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભારતીય જનતા પાર્ટીએ આક્રમક વ્યૂહરચના અપનાવીને વિરોધ પક્ષો અને અપક્ષ ઉમેદવારોના સમર્થન મેળવવામાં મોટી સફળતા મેળવી છે। રાજકોટમાં ખાસ કરીને વોર્ડ નંબર 13 અને 15માં ભાજપે જે રીતે ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવ્યા છે તેનાથી ચૂંટણીના સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે। આજે બપોરે 2 વાગ્યા સુધીમાં કુલ 4 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે, જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સહિત અપક્ષનો સમાવેશ થાય છે। આ તમામ ઉમેદવારો હવે ભાજપના ઉમેદવારોના ટેકો જાહેર કરતા વિપક્ષી છાવણીમાં સોંપો પડી ગયો છે। વોર્ડ નંબર 13માં અપક્ષ ઉમેદવાર રાજુભાઈ મૈયડની નારાજગી દૂર કરવામાં ભાજપ સંગઠન સફળ રહ્યું છે। રાજુભાઈ મૈયડ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી। ગત ચૂંટણીમાં એકમાત્ર વોર્ડ નંબર 15માં કોંગ્રેસના 4 કોર્પોરેટરો ચૂંટાયા હતા, ત્યારે ભાજપ દ્વારા કોંગ્રેસના વશરામ સાગઠિયાને હરાવવા માટે એક વ્યૂહાત્મક ચાલ ચલી હોય તેમ જણાય છે। આ ઉપરાંત વોર્ડ નંબર 16 અને 18માંથી પણ અન્ય અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે। આમ ફોર્મ પરત ખેંચવાનો છેલ્લા દિવસે ભાજપે રાજકીય ગણિતોમાં મોટો ફેરફાર લાવીને કુલ 4 ફોર્મ પરત ખેંચતા ચૂંટણીનો જંગ વધુ રસાકસી ભર્યો બન્યો છે અને કોંગ્રેસના ગઢમાં ગાબડા પડે તે શક્યતા રાજકીય પંડિતો વ્યક્ત કરી રહ્યા છે। એવું હતું કે ભાજપના ઘણા બધા એવા પ્રશ્નો મને નડતા હતા કે ભાઈ આ કોઈ લોકો કરતા નથી, કે બમ્પનું હોય તો 2 વર્ષ પહેલાનું જે મેં કાર્ય સોંપ્યું હતું નહોતું કર્યું, પછી કોઈના વેરા હતા 7,000 હતા એ 2,000ની જગ્યાએ હાથ કરતા હતા, એ કોઈ મારું કામ નહોતું કરતા। એટલે મારું ઉપરથી જે એના મોવડી મંડળમાંથી ફોન આવ્યો કે તમારા બધા કાર્ય થઈ જશે, તમે અમારા ભેગા સાથ દો અને જે ભારતનો વિકાસ અત્યારે હાલે એમાં તમારું થોડું યોગદાન હોય તો સારું। એટલે મેં આ લોકોને કીધું કોઈ વાંધો નહીં, મને ખેંચવામાં કાંઈ પ્રોબ્લેમ નથી, એટલે હું ભાજપની અંદર જોડાઉં। ભાજપના આગેવાનોએ આગામી દિવસોમાં તેમના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપતા રાજુભાઈને ભાજપનો ખેસ ધારણ કર્યો છે અને પોતાની ઉમેદવારી પરત ખેંચી ભાજપને ટેકો જાહેર કર્યો છે। અગાઉ આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના 4 ઉમેદવારો અને બસપાના 3 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાંથી એકમાત્ર અપક્ષ ઉમેદવાર હવે ભાજપની સાથે ભળી ગયા છે। આ ઉપરાંત સૌથી મોટો ફેર વોર્ડ નંબર 15માં જોવા મળ્યો છે, જે પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે। અહીં આપ પાર્ટી ઉમેદવાર લાખાભાઈ મોરવાડિયાની અચાનક જ ફોર્મ પરત ખેંચી ભાજપને ટેકો આપી દીધો છે। આખા ખેલ પાછળ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીની મુખ્ય ભૂમિકા હોવાનું સામે આવ્યું છે। પ્રવીણ સોરાણીએ ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે કોંગ્રેસ તેમની સાથે અન્યાય કર્યો હોવાથી હવે તેઓ ભાજપને જીતાડવા માટે મેદાને પડ્યા છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।